છે। હવે એના પછીનો ભાગ આપણે આવી ગયા છીએ, એટલે એટોમિક સ્ટ્રક્ચરનો નેક્સ્ટ ભાગ પીજીવીસીએલ, જેટકો, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ બધેની વીએસની એક્ઝામમાં, વિદ્યુત સહાયકની એક્ઝામમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ તરીકે બધાને કામ લાગે એમ છે। એટલે પહેલાં થિયરી કોન્સેપ્ટ હાવ સાદી ભાષામાં આપણે સમજીએ, ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ સોલ્વ કરશી 1 by 1। એટલે આની પહેલાં 2 ભાગમાં આપણે જોઈએ તે પ્રમાણે એના પછીનો નેક્સ્ટ ભાગ કે ટ્રાઇવેલેન્ટ, કે સૌથી બહારની કક્ષા એને આપણે શું કહી, વેલેન્સ કક્ષા। હવે જો એ વેલેન્સ કક્ષા હોય એવી રીતના એના અનુરૂપ એનર્જી વેલેન્સ બેન્ડ કહેવાય, બરાબર છે। અને વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનાને ફોરબિડન એનર્જી ગેપ કહેતા હતા। હવે ત્યાર પછી જો જેની બહારની કક્ષા, જે વેલેન્સ કક્ષા એમાં 3 ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય, ટ્રાઇવેલેન્ટ। જે વેલેન્સ કક્ષા છે એમાં એક બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો એને ટ્રાઇવેલેન્ટ કહેવાય, અને એની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો એને ટેટાવેલેન્ટ કહેવાય, અને બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો પેન્ટાવેલેન્ટ। ટ્રાઇવેલેન્ટ, ટેટા અને પેન્ટા એટલું યાદ રાખવાનું, ટ્રાય, ટેટા, પેન્ટા, ટ્રાય, ટેટા, પેન્ટા। એટલે ટ્રાઇવેલેન્ટ એને કહેવાય જેની બહારની કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય, ટેટાવેલેન્ટ એને કહેવાય જેની બહારની કક્ષા છે વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, અને પેન્ટાવેલેન્ટ એને કહેવાય જેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય। એટલે ટ્રાઇવેલેન્ટના ઉદાહરણ છે એલ્યુમિનિયમ ને ક્રોમિયમ, જે 2 ધાતુ એવી છે કે એ ટ્રાઇવેલેન્ટમાં આવે। શેમાં આવે, ટ્રાઇવેલેન્ટમાં, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ। ટેટાવેલેન્ટમાં કઈ આવે, સિલિકોન, જર્મેનિયમ વગેરે, બરાબર, જેની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, સિલિકોન, જર્મેનિયમ, અર્ધવાહક ધાતુ કહીએ ને એ। અને પેન્ટાવેલેન્ટ એટલે આર્સેનિક, ફોસ્ફરસ, એન્ટીમની, બરાબર, આર્સેનિક, ફોસ્ફરસ અને એન્ટીમની, આટલા ઉદાહરણ આવે। ટ્રાઇવેલેન્ટ હજી એક વખત રિપીટ કરી દઈ પછી ઉપાદાન। ટ્રાઇવેલેન્ટ એટલે જેની બહારની કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એને ટ્રાઇવેલેન્ટ કહેવામાં આવે છે, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ। ટેટાવેલેન્ટ જેની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એને ટેટાવેલેન્ટ કહેવામાં આવે છે, સિલિકોન, જર્મેનિયમ। પેન્ટાવેલેન્ટ જેની બહારની કક્ષા વેલેન્સ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, આર્સેનિક, ફોસ્ફરસ અને એન્ટીમની। બસ આટલા ઉદાહરણ રાખો, આથી બહાર ક્યાંય પૂછાશે નહીં। ઓકે, થેન્ક યુ।